અમારા ડાય બેન ને ત્યાં પણ આખો ગાર્ડન છે, જેટલું મકાન છે એટલો જ મોટો ગાર્ડન છે. તમારા આંગણામાં શુભ વૃક્ષો રાખો, શુભ વૃક્ષો. તમારા આંગણામાં બિલ્લી લાવો, બિલ્લો વૃક્ષ હોવું જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્લી વૃક્ષ હોય, આંબળાનું વૃક્ષ હોય, વડલો હોય, પીપળો હોય, એવું કોઈ પણ વૃક્ષ શિવાલયના પરિસરમાં હોય તો એની નીચે તમે બેસી જાઓ અને પૂજા પાઠ કરો, જપ કરો, તપ કરો. અને એક જપ પણ કેમ ન કરો? ઓમ નમઃ શિવાય. આંખ બંધ કરે, શિવને આવે. અંદર ભલે ગમે તેટલી ભીડ હોય, અંદર લોકો અભિષેક કરતા હોય, પૂજા ભગવાન હારે વાતો કરતા હોય, ભગવાનને કંઈક કહેતા હોય, એ બધાનું કામ છોડીને સીધી શિવજીની નજર ક્યાં પડશે? વૃક્ષ નીચે તમે બેઠા છો ત્યાં. સીધા શિવજી તમારી વાત સાંભળશે. તમારી હોટલાઇન ઉપર વાત થશે. ક્યાં બેસીને કરવાની પૂજા? મંદિરના પરિસરમાં જે શુભ વૃક્ષો છે એ વૃક્ષની પાસે બેસી, એટલે મૂળની પાસે બેસી અને કઈ પણ વાત કરો, એ શિવજીનું ફળ આપે ને રે જ નહીં મારું બોલો. બહુ ભીડ ભાડમાં જવાની જરૂર. દેખ લો લગી હૈ મંદિરો में आज भीड़ भारी. कब से खड़े हैं जोली पसार, क्यों न सुने तो मेरी पुकार, मेरी आवाज. નંદીની કથા મને તમને શીખવાડે કે નંદી બહાર ને બહાર જ બેસી રહે છે. નંદીને કોઈ દિવસ મંદિરમાં જોયા તમે? નંદી મને તમને એ બતાવે છે કે હું બહાર ને બહાર બેસી રહું છું, છતાં હું શિવની હારે જોડાયેલો છું. હું શિવની હારે ડાયરેક્ટ જોડાયેલો છું. એમ તમે પણ કોઈ પણ જગ્યાએ બેસો, તમે કોઈ પણ જગ્યાએ બેસો, પણ તમારું જોડાણ ભગવાન શિવની હારે હોવું જોઈએ. देख लो लगी है आज मंदिर में ये भीड़ भारी, दर्शनों के खातिर आए हैं लाखों नर और नारी. સૃષ્ટિની ઉત્પત્તિ અનેક દેવી દેવતાઓ, અનેક મહાપુરુષો ગયા. સનત કુમારો બ્રહ્માદિ દેવતાઓને કથા કરે. સુત પુરાણી 88,000 ઋષિ મુનિઓને કથા સંભળાવે ત્રિવેણી સંગમમાં. અને આદિ ભગવાન શિવજી, મહાદેવ, ભોળાનાથ, પાર્વતીને આ કથાના આદિ વક્તા જ શિવ છે. આ કથા આદિ વક્તા શિવ છે. કારણ કે શિવ કથા કોણ કરી શકે? શિવ જ કરી શકે. મેં કાલે કહ્યું હતું ને, 2 વસ્તુ જરૂરી છે આપણા માટે તો શિવ ભક્તિ કરવી હોય તો, એક જ્ઞાન અને એક વૈરાગ્ય. આપણામાં જ્ઞાન આવવું જોઈએ, થોડું વૈરાગ્ય આવવું જોઈએ. જ્ઞાન શેનાથી આવે? મેં કહ્યું હતું, જ્ઞાન શેનાથી આવે? ભણવાથી આવે? શેનાથી આવે જ્ઞાન? જ્ઞાન મોહ છૂટે તો જ્ઞાન આપોઆપ પ્રગટ થાય. સંસારનો મોહ છૂટે તો ભગવત જ્ઞાન મળ્યા વગર રહેતું જ નથી. ઈશ્વરીય જ્ઞાન મળે, પણ મારો તમારી તકલીફ એ છે કે બધું છૂટે છે, મોહ છૂટતો નથી. મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મોહ છૂટે તો જ્ઞાન. બીજું, જ્ઞાન. વૈરાગ્ય ક્યારે આવે? જીવનમાં વૈરાગ્ય આવતું નથી જલ્દી. વૈરાગ્ય ક્યારે આવે?
તો શાસ્ત્ર કહે છે જ્યારે લોભ છૂટે ત્યારે વૈરાગ્ય પ્રગટ થાય. વૈરાગ્યને બોલાવવું ન પડે, વૈરાગ્ય એની મેળે આવે. લોભ જતો રહેવો જોઈએ. અને આ જ્ઞાન અને વૈરાગ્ય આવે ત્યાં ભગવાનને બોલાવવા ન પડે, ભગવાન ત્યાં પ્રગટ થાય ને થાય.